આમ જો તમે કાંઈ ઘટે કાંઈ ન ઘટે તો મસ્ત મજાની ફેમિલી ડાય આવી ગઈ. ડાય કાંઈ ઘટે નહીં એવી. અને આ રીતના કંઈક માછલી આવ્યા હતી. ઓહો, આ તો ફૂલ ઈંડાળવાળો પાલો કેમ પણ. અને ખાસ વાત ફેમિલી કે અમારું છે ને વાયરલેસ અત્યારે આ બધું બધી ખાવા બેસી ગયા. ઓપી ઉપર બિરયાની બનાવી તો તમે વ્હાઈટ કા ભરી ભરી ખાવાનું છે તમારે. આ સુરમાં છે ને હાવ અલગ આવ્યું જો તમે કેમ પણ છે ને હાવ અલગ એટલે મજાના. અહીંયા ઠેઠ દમણ પોગી જાય બોલો. અને આ જો આ કે આ જીરા કહેવાય એમ કે બોલો તમે ક્યાં પણ એક કાપે કે ને શ્વાસ કાપે નહીં. આ લ્યો પકડો. આ રીતનું કંઈક કટિંગ કરેલું છે માછલાનું જમવા માટે. અને જો તમે વાયરલેસ શરૂ છે પણ કોઈનો અવાજ નહીં આવે. સમય જોઈએ આમ જો તમે બધાને જય માતા જય દ્વારકા કરી શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ફેમિલી બધા મજામાં છે. અને હું કે આની પહેલાં આપણે વિડીયો મેં ગણી ગાઈસ આપણે એન્ટ્રી નહોતી એટલે ઘણા ખરા ને તમે એન્ટ્રી ગોતતા છે પણ એન્ટ્રી નહોતો બોલ ડાયરેક્ટ ને આગળ થોડી ક્લિપ હોય કે ડાયરેક્ટ આપણે શું કહે કે ફૂલ ને શ્રીફળ જે હનુમાનજીને ચડાવ્યું ને ત્યાંથી આપણો બ્લોગ ચાલુ થઈ ગયો હતો. અને બીજું શું કહેવાય કે આપણા બ્લોગમાં જે ભાઈ ગાઈસ મસ્ત મસ્ત કમેન્ટો આવે છે એટલે આપણે છે ને અંદરથી આપણને આમ મોટિવેશન મળે કે આપણે વિડીયો બનાવવું જોઈએ. તમે બધા એવી કમેન્ટ કરો કે મસ્ત મસ્ત તમે વાત પૂછોમાં. બાકી શું કહેવાય ફેમિલી જેવો સપોર્ટ કરો એવો તમારા ભાઈને કરતા જ રહેજો. બાકી શું કહેવાય કે આપણે શું કહેવાય કે જાળની બોટ છે એટલે આપણે શું કહેવાય કે દરિયામાં કેટલા દિવસ રહીએ એમ કંઈ નક્કી ન હોય. જે માછલી આવે ને એ પ્રમાણે હોય તો લાટ માછલી આવી જાય તો ભાઈ આવી ન હોય તો પછી રોકાવાનું થાય એવું બધું હોય. અને તો મસ્ત મજાની ગાઈસ એક બોટ આવેલી છે અહીંયા ભરતભાઈની એ જો અહીં કામ કરાવી રહ્યા છે. જે એને શું કહેવાય કે પઠાણથી પાણી આવતું હતું ને તો અમારા અશ્વિનભાઈ કેમિકલ મારી દીધું એટલે હવે કામ પતી ગયું છે. તો શું કહ્યું કે અત્યારે પાણી નથી બોટે તો પાણી આવી જાય ને પછી આપણે જવાનું છે લોધવા. લોધો બોલે તો ફિશિંગમાં નીકળવાનું છે. ધીરુભાઈ બધે જો ફોનમાં વાત કરે છે તો હારવાળ મજા નથી ફેમિલી. બાકી હારવાળો તો બધા વિડીયોમાં બિના રહેજો. અત્યારે શું પાણી થઈ ગયું છે મસ્ત મજાની જો બે બોટો અત્યારે જાય છે દરિયામાં. જો તમે કેમ પણ જો તમે ભાઈ મસ્ત મજાની બોટો જાય કઈ ઘટે નહીં એવું નેક્સ્ટ લેવલ નજારો આવે કઈ જોરદાર. ને ધીમે ધીમે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. આ બોટ બહુ મોટી છે જો તમે કેમ જાય. ચાલો ફેમિલી મસ્ત મજાના આપણે છે ને નીકળી ગયા છીએ બંદરમાંથી. લંગર બંગર ઉપાડી લીધું છે તો ચાલો બિના રહેજો. હવે આપણે કેટલી માઇલ ચાલીએ કાંઈ ખબર નથી. ટીંગે નાલવું પડે વાવડા મજાનું. બાકી જો આ રીતનો કંઈક નજારો હોય કાંઈ ઘટે નહીં કેમ પણ એ તો જો ફેમિલી અત્યારે આપણી બાજુમાં બોટ આવી ગઈ છે ભાઈ મસ્ત મજાનું. ભાઈ ઝાડવા ઉપાડે છે જો તમે પંખો ગાઈસ ઓખાળી મારે. ઓહો ભાઈ સાહેબ કલર ગાઈસ ઓરું ઓરું પડે છે. પંખો કોરો પડે બોલો કેમ ભાઈ. નાની બોટ છે ફેમિલી જો તમે ઝાડવા ઉપાડે. જો તમે મસ્ત મજાના ઝાડવા હું તમને બતાવી દઉં અહીંથી કઈ છે જરા આ ઝાડવા મેં આવેલા. અત્યારે આપણી બાજુમાં છે ને ગાઈસ એક બોટ આવી છે. જુઓ તમે આ બોટ આવી છે કીર્તિકભાઈની. એને આપણે છે ને ગાઈસ દવા દેવાની છે એટલે મતલબ આપણે એની હેલ્પ કરવાની છે. જો અમારા લવજીભાઈ પાસે દવા છે હાથમાં તાવની દવા. જો તમે ગાઈસ મસ્ત મજાને આવી જશે બોટ. જો તમે કઈ ઘટે ફળ પડાવો ટીકડી દેવાની છે આપણે. તો શું કહેવાય કે ફેમિલી પહેલાં દોરડું આપ્યું છે દોરડું. જો તમે દોરડું આપ્યું ને આ ભાઈ અમારા ધીરુભાઈ ઘા કરી દીધી. જો તમે મસ્ત મજાની બોટ છે ને. વિનોદભાઈ કઈ બાજુ છે આપણે પૂછી લઈએ. સાસકીને જાણો એક પણ એમ કે જો તમે જો ગાઈસ બોટ જાય છે આમ તો તમે કેમ કે બેસી ગયા છે. ભમરો કરીને બેઠી ગયેલા હતી. ઓહો કીર્તિકભાઈને ગાઈસ મજા નથી. બોટ જાય છે હવે બંદરમાં. જો તમે કેમ પણ હમકારા બોલાવતી હતી ગાઈસ નેક્સ્ટ લેવલ કાંઈ ના ઘટે. જોરદાર મળી જોરદાર. ચાલો અને શું કહ્યું કે હજી આપણે વિનોદભાઈ પાસે જવાનું છે. પછી જાળવા કયા નાખી કે ખબર નહીં મળે. સાકીને નાખી કે પછી રામસાના. જો તમે અને બોટ કેમ થાય ભાઈ થાય ને નેક્સ્ટ લેવલ ગજબ. આમ જો તમે આપણે મસ્ત મજાનું ઝાડ મેકવાનું શરૂ હતું. અને શું કહેવાય કે 3 વાવથી તો ઓલરેડી આપણે મેકાવી દીધા. અને હવે થોડાક એવા વીતા છે થોડાક મેકાઈ દે પછી
શું કહેવાય કે સાક્ષીના જાળવા છે એ પણ હમણાં મેકાવાના છે. બે પાડ આપણે ફેમિલી લાંબા કરવાના. પાણી દો તમે મસ્ત મજાના હે. કેમ મામા પાણી કેમ છે? મસ્ત મસ્ત પાણી એટલે લીલું કાચ જેવું. હા એમ લીલું કાચ જેવું પાણી છે એમ કે છે. તો જો મસ્ત મજાના જાળવા મેકે છે. તો ચાલો ફેમિલી જાળ બાળ મેકી દઈ. તો ફાઇનલી ફેમિલી કહી છે ત્યારે આપણે એક માંગ ઉપાડી લીધો છે. તો આમ જો તમે ગઈ છે માઇસ લાવ્યો હું તમને બતાવું. અને આમ જો તમે ફેમિલી મોટું જબર ખાગું આવી ગયું. ખાગું એટલે જો તમે જોરદાર મળી જોરદાર ખાગું આવી ગયું. મોટા મોટા માછલા આવી જાય જો તમે ઈંડવાળા પાલવા. અને જો આ રીતનો બધો માલ આવેલો છે કેમ પણ છે ને જોરદાર. બાકી જો માંગ ઉપાડવાનું કામ શરૂ છે અને માછલા આવવા મળ્યા છે ઝીણા ઝીણા. સારું હાલો તો ફેમિલી આ રીતે કંઈક ઝાડ ઉપાડે છે જો તમે કેમ પણ. જો ફેમિલી ગાઈસ આ રીતે ઝાડ ઉપાડવાનું હોય અને માછલા હજી કાંઈ આવ્યું નથી. તો સારું હાલો ફેમિલી બધા માંગ ઉપડી જાય પછી હું તમને માછલા બતાવું. ચાલો નાખવાનું કામકાજ શરૂ કરી દીધું. ઘણા ઘણા નખાઈ જાય અને થોડા ઘણા બાકી રહે. બાકી જાળી મેં કઈ ગયા સાલુમાં ડબલ ક્રોસમાં. અને જો તમે ઘોડા ઢીકલો કરી દીધો. અને ફેમિલી આ સુરમાં છે ને હાવ અલગ આવ્યું આમ જો તમે કેમ પણ છે ને હાવ અલગ એટલે હા જો સેવો દેખાડતો અને બતાવ્યું આ ઘોડા મોટી ચિંબર નહીં લાગે. મોટા ચેમ્બર ની સુરમઈ જો અલગ સુરમઈ. અલગ મોટા પાલવા છે. હા હા જો ફેમિલી આપણે દરિયે પાલો આવે ને એ પણ અહીં પોગી જાય મસ્ત મજાના. હા એમ ઠેઠ દમણ પોગી જાય બોલો. અને આ જો આ કે આ જીરા કહેવાય એમ કે જો ઈ મેં પકડેલા બધા આઈસિયામાં એટલે 0 નંબર ના 0 નંબર ના. અને ફેમિલી આમ તો ગાઈસ એ જ આવી ગઈ મસ્ત મસ્ત. આગળની ડોન કેટલા આવી જતી. હા એમ કેમ બને એકલા ડોન. અને આમ તો ફેમિલી મસ્ત મસ્ત છે ને નાના નાના ક્યુટ છે ને ભાઈ એજ આવી ગઈ એજ. અને એજ કહેવાય ચાલડી. આમ તો ફેમિલી મોટો કાકડો આવેલો. એ તો માથું કાપી નહીં. માથું કાપી નહીં શ્વાસ કાપી નહીં બોલો તમે ક્યાં પડે એક કાપે. એક કાપે કે ને શ્વાસ કાપી નહીં. હા લ્યો પકડો. હવે તમે પકડો. આ મોટો જીરો કહેવાય. હા હા જો મોટો જીરો કહેવાય એમ કે છે. આમ આડો ફેરો આમ. હા જો હવે કઈક કામ કરો. હાલો ફેમિલી તો માછલા નખાઈ જાય બરફમાં આવે. અને શું કહેવાય કે અમારા આ ભાઈ આમ તો તમે જમવાનું બનાવે અત્યારે કેટલા વાગે છે ખબર? હું તમને હમણાં ટાઈમ બતાવું. પહેલાં હું તમને શાક બતાવી દઉં. જો ગાઈસ આ રીતનું કંઈક કટિંગ કરેલું છે માછલાનું જમવા માટે. અને જો તમે વાયરલેસ શરૂ છે પણ કોઈનો અવાજ નહીં આવે. સમય જોઈએ આમ જો તમે ફેમિલી 2 ને 20 મિનિટ અત્યારે અમારે બને છે જમવાનું બોલો. હાલો જોઈએ હવે ક્યારે બને કંઈ ખબર નથી. તો ફાઇનલ ફેમિલી જો તમે શાક બની રેડી કમ્પ્લીટ થઈ ગયું છે જો તમે. તો ચાલો ફેમિલી આપણે એને બેસી ગયા છે જમવા. હજી વાયરસમાં અવાજ આવે બોલો. તો તમે બધા જમવા બેસી જાય. ચાલો ફાઇનલી ફેમિલી ગાઈસ અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું. મસ્ત મજાના તો ઝાડ બાળ ઉપાડી લીધા છે. અને શું કહેવાય કે માછલા આવી જાય હું તમને બતાવું. જો તમે માછલા મસ્ત મજાના છે ને પાલવા આવી જાય. સાક્ષી પાલવા એટલે કાંઈ ન ઘટે. આમ જો તમે કાંઈ ઘટે કાંઈ ન ઘટે. અને જો ઘોડો અત્યારે આવેલા છે. અને ઉમડી કો તો એક અને સુરમઈ કો તો એક એટલે આ એક માછલી કહેવાય એમ. અને જો મસ્ત મજાની ફેમિલી ડાય આવી ગઈ. ડાય ઘટે નહીં એવી. અને આ રીતના કંઈક માછલી આવ્યા છે અત્યારે. અને નાના નાના માછલા તો તમને ખબર જ છે આપણે આવે જ છે. જો કેમ પણ ભાઈ. તો જો તમે આપણે છે ને સાક્ષી પાલવા એક બાજુ નાખતા જઈએ મસ્ત મજાના ક્યુટ જો ફેમિલી. આને લિપસ્ટિક કેટલી કરેલી આમ જો મસ્ત મજાના આ તરીકે. ઓહો આ તો ફૂલ ઈંડાળ વાળો પાલવો કેમ પણ. અને ખાસ વાત ફેમિલી કે અમારું છે ને વાયરલેસ અત્યારે બગડી ગયું છે. કંઈ ખબર નહીં પડે કેમ બગડી ગયું એમ. તો અમારા લવજીભાઈ ગયા છે રિપેર કરવા માટે. કામ ગયા ને જાઓ તમે મસ્ત મજાના પાલવા. અમારા સગનભાઈ છે ને આમ તો ઝાડવા રિપેર કરે. ઝાડવા બોલો હા એમ. તો જુઓ તમે એટલા કંઈક અત્યારનો માંગ આવ્યો. માંગમાં એટલા કંઈક પાલવા આવી જાય. બાકી જુઓ તુંબડી બોલે તો સુરમઈ. હવે આને નાખવાનું છે આપણે કોલ્ડ રૂમમાં હમણાં થોડીક વારમાં.
તો ચાલો ફેમિલી, મસ્ત મજાનો જો ઝાડુ મેકવાનું પાછું આપણે શરૂ કરી દીધું છે. અને એમ જો આપણી વાવ થઈ ગઈ છે. તો ચાલો ફેમિલી, આ રીતે કંઈક ઝાડબાળું મેકાવી છીએ. તો મસ્ત મજાના ઝાડુ મેકાવી દઈએ. તો જો ફેમિલી, આપણું કંઈક મસ્ત મજાનું બિરયાની બની ગઈ છે. તો અત્યારે અમે બધા બેઠી ગયા છીએ બિરયાની ખાવા માટે. હા જો તમે આ બાજુ બધી બિરયાની ખાઈ બોલો, જો તમે આ બાજુ બધી ખાવા બેસી ગયા બિરયાની બનાવી. તો તમે વાઇટ કા બિરયાની ખાવાનું છે તમારે. આપણે તો થાળીમાં લીધું, બોલો વાઇટ કે તો આપણે કઈ થાય નહીં, તો તમને ખબર જ છે. ચાલો તો જમી લઈએ. બધાનો માંગ ઉપડી ગયો છે. અને આ ખાખો તો તમને ખબર છે, આ આપણે કાલે આવેલો હતો. અને અત્યારે તો કોલ્ડરૂમમાંથી બરફ નીકળે છે. અને આજે કેટલા માછલા આવ્યા અત્યારે કઈ શું તમને દેખાડું, જોવો તમે આ ટાઈપના આવ્યા છે. અને આ ભાઈ હમણાં બહુ આવે, આનો ભાઈ ક્રેશ બહુ છે હમણાં, જોવો તમે કેમ પણ. અને શું કહે કે અત્યારના માંગમાં છે ને પાપલેટ દેખાણી છે. અને જો મોટો ખાગો ભાઈ, જો મસ્ત મજાનો છે. અને પાપલેટ જો તમે કેમ પણ પાપલેટ કાંઈ નો કટે ફેમિલી. પાપલેટ હે મસ્ત મજાના, જો ભાઈ. અને પછી તો સાક્ષી ફેમિલી પાપલેટ કેવા પીસ છે, જો તમે મસ્ત મજાના. મસ્ત મજાના માછલા નાખી દીધા કોલ્ડરૂમમાં. અને મસ્ત મજાની અત્યારે આપણી બોટ આવી જાય છે બંદર બાજુ, જુઓ તમે ક્યાં પણ ફેમિલી. અને જો આ સાક્ષીનો માંગ છે અને આ છે રામસાનો માંગ. આ રીતનું બધું હોય દરિયાની અંદર. અને બાકી બીજું તો શું કહેવાય કે ફેમિલી અત્યારે જાય છે બંદરમાં. અને આપણે છે ને ભાઈ 2-3 દિવસની ફિશિંગ કરી, એટલે ભાઈ 1-2 દિવસનું ભાઈ મોડું થાય વિડીયો મૂકવામાં. એટલે કાંઈ વાંધો નહીં, પણ તમારે છે ને મેસેજ પડે એટલે આપણો વિડીયો જોઈ લો. અને તમને મજા આવે તો ભાઈ લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયોમાં અને શાનદાર વિડીયોમાં. તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય.